સહકાર, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના હોલ ખાતે યોજાઈ હતી। સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે, એમ જણાવતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું। વધુમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે પંચમહાલ અને બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ખૂબ જ સારી રીતે કાર્યો થયા છે। માઇક્રો એટીએમ, બેંક ખાતા કે કેશલેસ પેમેન્ટ પણ થઈ રહ્યા છે। આ પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી 17 પ્રકારની સારી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે। આ સમીક્ષા બેઠકમાં આગેવાનોએ સ્થાનિક કક્ષાના પ્રશ્નોની રજૂઆત પણ કરી હતી અને રાજ્યમંત્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાગરાના રમેશભાઈ મિસ્ત્રી, સહકાર મંત્રાલયના સચિવ સંદીપ કુમાર, ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, માજી ધારાસભ્ય મહેશ વસાવા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચ અને નર્મદાની વિવિધ સહકારી સંસ્થાઓના ડાયરેક્ટરો અને ચેરમેનો તેમજ સહકારી સંસ્થાના ઓડિટરો ઉપસ્થિત રહ્યા હતા। તમામ એપીએમસીઓ, તમામ વેપારી મિત્રો, આ બધા જ લોકોના ખાતા બેંક એકાઉન્ટમાં ખુલે અને એના ભાગરૂપે આજે આખા રાજ્યની અંદર જે પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે, આજે લગભગ 3 જિલ્લાની અંદર મારો પ્રવાસ થયો છે। બનાસકાંઠા અને પંચમહાલની વાત કરું તો લગભગ 2 મહિનામાં 4,85,000 જેટલા નવા બેંક એકાઉન્ટ ખુલે, 965 કરોડની એફડી માત્ર 2 જિલ્લામાંથી આવી અને આ જ આખા પ્રોજેક્ટને આખા રાજ્યની અંદર ફેરવી અને ગામડે ગામડે માઇક્રો એટીએમ પહોંચે, ખેડૂતોને બહાર વ્યવહાર ના કરવો પડે અને દરેક ગામની અંદર માઇક્રો એટીએમ હોય, દરેકને કેસીસી કાર્ડ આપવામાં આવશે અને રૂપે કાર્ડ આપી અને ખેડૂતો પોતે પોતાનો વ્યવહાર પોતાના ગામમાં કરી શકે અને રોકડ વ્યવહાર બંધ થાય। અને જે અમિતભાઈ સાહેબે જે આયામો નવા નક્કી કર્યા છે પેક્સની અંદર 17 કરતાં પણ વધારે આયામો, અને જેથી ગામડાની અંદર જેનરિક દવાના સ્ટોર પણ ખુલશે, પેટ્રોલ પંપ પણ ખુલશે। આવા અલગ અલગ આયામોના કારણે ગામડાની અંદર સમૃદ્ધિ વધશે। આખા તમામે તમામ મોડલને છેક નીચે સુધી ઉતારવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી છે માનનીય ભૂપેન્દ્રભાઈની વડપણ હેઠળ। દરેક મંડળીનો વિકાસ કરી શકે, કોઈને ખાતરનો ધંધો કરવો હોય, કોઈને ખેડૂતોના સાધનોનો ધંધો કરવો હોય, એવા હજારો ધંધા કરવા માટે કાયદામાં પણ પેટા કાયદા બદલીને એપીએમસી હોય કે પછી જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હોય કે પછી પેક્સ મંડળીઓ હોય, એને સંપૂર્ણપણે સજાગ કરીને મદદ કરવાનો એક નિર્ણય કરેલો છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં આ સંકલ્પને સાકાર કરવા માટે સૌ કટિબદ્ધ છે। મને જણાવતા આનંદ થાય છે કે ભરૂચ જિલ્લાના તમામ લોકો ધીરે ધીરે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં એકાઉન્ટ પેથી ખાતા ખોલાય, સ્પષ્ટ વહીવટ થાય, ભ્રષ્ટાચાર પણ ના થાય એવા સંજોગોમાં દરેકને ખાતું ખોલાવીને દરેકને પેમેન્ટ આપે અને માઇક્રો એટીએમ એટલે ડિસ્ટ્રિક્ટ બેંક જ કહેવાય, એને પૈસા ઉપાડી પણ શકે, પૈસા જમા પણ કરાવી શકે, એને માઇક્રો એટીએમ કહેવામાં આવે છે। દરેકને કમિશન મળે એ પ્રકારનું પણ એક વ્યવસ્થિત આયોજન છે। ત્યારે સહકારથી સમૃદ્ધિનો મંત્ર છે।